હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મેથીની ભાજીનું શાક. મેથીની ભાજીનું શાક બનાવવા માટે અહીં મેં લઈ લીધી છે મેથી. એને આપણે સમારી લઈશું. અહીં મેં પાછળથી થોડી થોડી કાપી નાખી છે અને આખી જ રહેવા દીધી છે. આપણે એને પહેલે જોઈ લઈશું, એમાં કચરો કાઢી લઈશું અને પછી એને ધોઈને ઝીણી સમારીશું. આ રીતે મેં અહીંયા ધોઈ લીધી છે ભાજીને. હવે આપણે એને ઝીણી સમારી લઈશું. આ રીતે આપણે ઝીણી ઝીણી એને સમારી લેવાની છે. અહીં બધી જ મેથી મેં સમારી લીધી છે. આ રીતે આપણે સમારી લઈશું. અને પછી એક કઢાઈમાં આપણે તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં કાંદો નાખી દઈશું. ડુંગળીને આપણે 1 જ મિનિટ સુધી પકાવવાની છે, વધારે એને પકાવવાની નથી. પછી એમાં આપણે નાખીશું મેથીની ભાજી. મેથીની ભાજી નાખ્યા બાદ આપણે નાખીશું ગરમ મસાલો 1 ચમચી, હળદર 1 ચમચી, મરચું પાવડર 1 ચમચી, આદુ લસણ અને મરચાંની પેસ્ટ 1 ચમચી અને મીઠું સ્વાદ અનુસાર. આ બધું નાખીને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી એને ઢાંકીને 10 મિનિટ માટે ચડવા દેવાની છે. અહીં આપણી ભાજી ચડી ગઈ કે ચેક કરી લઈએ. તો આપણી ભાજી ચડી ગઈ છે. પછી એમાં આપણે એક નાનું સરખું ટામેટું સમારીને લઈ લીધું છે, એને ઉમેરશું અને એને પણ આપણે 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે. આ રીતે આપણું અહીં ટામેટું પણ ચડી ગયું છે ને ભાજી પણ આપણી રેડી થઈ ગઈ છે. ભાજીનું શાક આપણું રેડી થઈ ગયું છે. તો કોને કોને મેથીની ભાજીનું શાક ભાવે એ કોમેન્ટ કરીને જણાવશો.